તો વાત કરીએ જામનગરની તો જામનગર કાલાવાડમાં આવેલી દિવ્ય જ્યોત વિદ્યાલયમાં ધોરણ 5ના વિદ્યાર્થીને લેસન ન કરતા માર માર્યો। અવારનવાર આવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે આ બાબતે વિદ્યાર્થી ભોગ બનતા હોય છે। તો વિદ્યાર્થીને બોલપેનથી માથા અને હાથમાં માર મારવામાં આવ્યો હતો તેવું સામે આવ્યું। જામનગર જિલ્લાના કાલાવાડમાં આવેલી દિવ્ય જ્યોત સ્કૂલનો આ કિસ્સો જે છે તે સામે આવ્યો છે। તો શહેરમાં દિવ્યજ્યોત સ્કૂલ અભ્યાસ કરતા ધોરણ 5 રુદ્રદત્તસિંહ જાડેજા નામના વિદ્યાર્થીને શાળા આચાર્યએ લેસન ન કરતા માર માર્યો। તો આ અંતર્ગત આચાર્ય દ્વારા વિદ્યાર્થીને બોલપેનથી માથા અને હાથમાં માર મારવામાં આવ્યો હતો। તો વિદ્યાર્થીએ એવું કર્યું કે ઝાપટ અને મુક્કા વડે મને ઢોર માર મારવામાં આવ્યો છે। તો વિદ્યાર્થીને લેસન ન કરવાની આવી સજા હોય? સરકાર ભાર વગરનું ભણતરની વાત કરે છે અને શિક્ષકો વિદ્યાર્થીને લેસન ન કરતા ઢોર માર મારે છે। આ બાબતે અનેક પ્રશ્નો જે છે તે ઊભા થયા છે। આ અંતર્ગત એક ચર્ચાનો વિષય બન્યો છે। તો લેસન ન કરવા જેવી નજીવી બાબતે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું। મારી એક બે બુક બાકી હતી ને ક્લાસમાં એમ કે તારા બધી બુક બાકી। અને કેને માર્યો તને? જયપ્રકાશ। હે? જયપ્રકાશ આમાં જેપી સરે પ્રિન્સિપાલે? હા, ક્યાં ક્યાં માર્યું છે તને? માથામાં માર્યું ને હાથમાં અહીંયા માર્યું। બોલપેન શું માર્યું? બોલપેનના ત્રણ માથામાં માર્યા, બીજા મૂંઢમાં માર્યું ને હાથમાં હથેળીમાં બધે માર્યું, પછી ઝાપટથી મારવા માંડ્યું।